શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. રથયાત્રા, અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજ. અષાઢી બીજનું વિશેષ મહત્ત્વ શું છે, તેમજ રથયાત્રાનો પ્રારંભ આ દિવસે કઈ રીતે થયો, તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું વિશેષ મહત્ત્વ શું છે, તેમજ રથયાત્રા વિશેની સંપૂર્ણ માહિતી સાથે સાથે જે આપણે જગન્નાથ મંદિરમાં જે વિજ્ઞાનને પણ વિચાર કરી મૂકે એવા અનેક રહસ્યો છે તેના વિશેની પણ માહિતી આપણે અહીંયા તમને જણાવીશું. તો દર્શક મિત્રો, આજે જોઈએ આપણા દેશમાં ઉત્તરમાં 4 ધામ છે: ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ. પરંતુ આપણા સનાતન ધર્મમાં કહ્યું છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તે તે મોક્ષદાયકા. એટલે આ તીર્થો મોક્ષદાયકા એટલે મોક્ષ આપનારા છે. આપણા દેશમાં ચારે દિશામાં 4 ધામ છે. પૂર્વ દિશામાં જુઓ તો જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારકાધીશ, ઉત્તરમાં બદ્રીનાથજી અને દક્ષિણમાં રામેશ્વર. આનાથી દેશની પરિક્રમા થઈ જાય. પૂર્વમાં જે ઓડિશામાં જે આવેલું જગન્નાથ મંદિર, એનું મહત્ત્વ, આ અષાઢી બીજનું વિશેષ મહત્ત્વ એ જગન્નાથ મંદિર વિશેની આ માહિતી છે. કચ્છીઓનું નૂતન વર્ષ પણ અષાઢી બીજથી જ શરૂ થાય છે. વર્ષમાં શુક્લ પક્ષની 12 બીજ આવે છે. અજવાળિયામાં 12 મહિનાની 12 બીજ આવે છે. રણુજાના રાજા રામદેવ પીર, એ સુદ પક્ષની બીજ હોય ને, એ રામાપીરની બીજ ગણાય છે. આથી તો રામાપીરને 12 બીજના ધણી કહ્યા છે. જેમાં આ જે અષાઢી બીજ છે ને, એ દિવસે રામાપીરના પાઠ પણ થતા હોય છે. આમ તો દરરોજ આપણે બધાએ ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હોઈએ છીએ, પરંતુ આજનો દિવસ અષાઢી બીજનો એવો દિવસ છે કે ભગવાન ભક્તોના દર્શન કરવા માટે નગરમાં નીકળે છે. ભગવાન બહાર આવે છે ભક્તોના દર્શન કરવા માટે. દરેક ભક્તોને દર્શન આપે છે. હવે આપણે જાણીએ કે ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની શરૂઆત કઈ રીતે થઈ. તો ધર્મમાં તો ઘણી બધી કથાઓ છે, પરંતુ તેમાંની એક કથા એવી છે કે ભગવાનના બહેન દેવી સુભદ્રાજી દ્વારકા આવેલા, ત્યારે તેમને નગર દર્શન કરવાની ઈચ્છા થઈ. મોટાભાઈ બલરામ તેમજ દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા, એમના તો હજારો નામ છે, જેમાં એક નામ જગદીશ પણ છે. બંને ભાઈઓ સાથે બેન સુભદ્રાજી નગર દર્શન કરવા નીકળ્યા. મોટાભાઈ બલરામજીનો રથ આગળ રહ્યો, બેન જે સુભદ્રાજી હતા એમનો રથ વચ્ચે રહ્યો. બેનને વચ્ચે રાખ્યા અને ભગવાન સ્વયં જોડે રહ્યા અને આખા નગરના દર્શન કરાવ્યા. બેન સુભદ્રાજીની જે ઈચ્છા હતી નગર દર્શન કરવાની, એ એમને આ દિવસે પૂરી કરી હતી, અને એ દિવસ હતો અષાઢ સુદ બીજનો. તેથી આજે પણ તેમની સ્મૃતિ રૂપે દર વર્ષે આપણે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે છે. રથમાં એક પણ ખીલી લગાવવામાં આવતી નથી. ખીલી વગર કોઈ પણ જગ્યાએ ખીલી લગાવવામાં આવતી નથી અને રથ તૈયાર કરવામાં આવે છે. આ દિવસે મોટે ભાગે ઝરમર મેઘરાજા વરસતા હોય છે. રથયાત્રાના પહેલાં ભગવાન મોસાળમાં માસીના ઘરે જાય છે. આપણા ધર્મમાં આને લઈને એક આસ્થા બધામાં છે કે જે વ્યક્તિ ભગવાન જગન્નાથનો રથ હાંકે છે, એટલે કે રથનું દોરડું ખેંચે છે, તેના જીવનનો રથ ભગવાન સ્વયં હાંકે છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે ને કે યોગ ક્ષેમમ વહામ્યમ, એટલે યોગ અને ક્ષેમનું વહન એ ભગવાન સ્વયં કરે છે. રથયાત્રાના દિવસે ભગવાનને પ્રસાદીમાં ચોખ્ખા ઘીના માલપુડા ધરાવવામાં આવે છે, તેમજ પલાળેલા મગ, જાંબુ, કેળા, આ બધું ભગવાનને ધરાવી અને ભક્તોને વહેંચવામાં આવે છે. હવે આપણે જગન્નાથજીના મંદિરનું મહાત્મ્ય, તેમાં શું વિશેષતા, શું રહસ્ય છે, તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાન પણ વિચાર કરતું થઈ જાય કે આ શું એવું આપણું આ ધર્મ છે, આસ્થા છે, અને આ મંદિરના એવા બધા રહસ્યો છે. તો આપણે એક પછી એક તમને જણાવીએ. પહેલું તો એ છે કે મંદિરના શિખર ઉપર જે સુદર્શન ચક્ર છે ને, જેમાં તમે જે બાજુથી દર્શન કરો ને તે દિશામાં સુદર્શન ચક્ર
તમારી સન્મુખ આવે છે, તમારી સામે હોય ને એવું લાગે. તમે ગમે તે બાજુથી જુઓ પણ તમારી સામે જ જુએ છે તેવું તમને લાગે. બીજું, શિખરના કે મંદિરના કોઈ પડછાયો પડતો નથી. શિખરનો કે મંદિરનો પડછાયો પડતો નથી. બાકી તો આપણે જોઈએ કે દરેકનો સૂર્યપ્રકાશમાં પડછાયો દેખાય. અહીંયા મંદિર કે શિખરનો પડછાયો દેખાતો નથી. બીજું, મંદિરની આજુબાજુ પક્ષી બેસતા નથી કે ઉડતા પણ નથી. વિમાન કે હેલિકોપ્ટર પણ બાજુથી પસાર કરાતા નથી. ચોથું જોઈએ તો આપણે મંદિરની ધજા પવનથી વિરુદ્ધ દિશામાં ફરકે છે. બાકીનામાં એવું નથી હોતું. પવન જે બાજુ હોય ને એ બાજુ જ ધજા ફરકે, પરંતુ અહીં પવનથી વિરુદ્ધ દિશામાં ધજા ફરકે છે. આમાં તો આપણો સનાતન ધર્મ વિજ્ઞાનને પણ, મેં આગળ કહ્યું ને, વિજ્ઞાનને પણ વિચાર કરતા મૂકી દે. એવું હજી આવશે આગળ પણ, વિજ્ઞાનને પણ વિચાર કરતા કરી દે. હજી પણ આપણે જુઓ કે ભગવાનને આ પણ એક તમને થશે કે આવું હોઈ શકે. ભગવાનને જે ધરાવવાની સામગ્રી હોય ને, ભગવાનને આપણે જે ધરાવીએ છીએ એ ત્યાં માટીના વાસણમાં બનાવવામાં આવે છે. એક પછી એક ઉપરા ઉપરી વાસણ મૂકવામાં આવે છે. ઉપરા ઉપરી વાસણ જે મૂક્યા હોય ને તેમાં ભગવાનને ધરાવવાની સામગ્રી એમાં બનાવવામાં આવે છે. પણ એમાં નવાઈ એ લાગે કે નીચેના પાત્રમાં મૂકેલી રસોઈ પહેલાં થતી નથી. જનરલી શું થાય, નીચેનું પહેલું હોય ને એ પહેલું એ જે છે એ પહેલું તૈયાર થાય. પણ અહીંયા એવું થતું નથી. સૌથી ઉપરના માટીના પાત્રમાં જે રસોઈ તૈયાર કરવા મૂકી હોય ને એ સૌથી પહેલાં ઉપરના પાત્રની રસોઈ તૈયાર થાય છે. બીજું કે મંદિરની બાજુમાં દરિયો છે, પણ જેનો ગુગવાટાનો અવાજ મંદિરની પરિસરની અંદર, મંદિરની અંદર એ ગુગવાટાનો અવાજ આવતો નથી. પરિસર સુધી આવે પણ મંદિરની અંદર એ ગુગવાટાનો અવાજ આવતો નથી. એમાં એક એવું છે કે આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયેલું, એમાંથી 14 રત્ન નીકળ્યા હતા, એ બધું તમે જાણો જ છો. એમાં લક્ષ્મીજી પણ હતા અને એ નારાયણને વરેલા, લક્ષ્મીનારાયણ. લક્ષ્મીજીના એટલે એવું કહેવાય કે લક્ષ્મીજીના પિતા સમુદ્રદેવ છે, કે જે ભગવાનના શું થયા? સસરા થયા. સુભદ્રાજીએ પોતાના ભાઈને કહ્યું કે તમારા સસરાને કહો કે એમનો ગુગવાટો આવે છે ને એટલે મને ઊંઘ આવતી નથી. આથી ભગવાને પોતાના સસરા સમુદ્રદેવને કહ્યું કે તમારા ગુગવાટાથી મારી બેનને તકલીફ થાય છે, આથી તમે ગુગવાટો ના કરશો. તો કહેવાય છે કે સમુદ્રના ગુગવાટાનો અવાજ મંદિરમાં આવતો નથી. એમ બહાર આવે પણ એ એટલે સુધી અંદર એ અવાજ આવતો નથી. ભગવાન જગન્નાથના મંદિરનું આ મહાત્મ્ય. દરેક ભક્તોને રથયાત્રા નિમિત્તની શુભકામના. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.